19 ડિસેમ્બર 2020નો એ દિવસ હતો અને પશ્ચિમ બંગાળના મેદનીપુરનું એ મહામેદાન હતું. લાખોની ભીડ હતી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં કંઈક નવું કરવા માટે એ મેદાનમાં ઉપસ્થિત હતા. સામે જે ચહેરો હતો એ શુવેન્દુ અધિકારીનો હતો. શુવેન્દુ અધિકારી એટલે કે પશ્ચિમ બંગાળની રાજનીતિનો એ આધારસ્તંભ કે જેના ખસવાથી દીદી ધ્વસ્ત થઈ ગયા. નમસ્કાર, હું છું મનીષ અને આજે ન્યૂઝ ગુજરાતમાં પશ્ચિમ બંગાળના ભાજપના પહેલા મુખ્યમંત્રીની કહાની અમે તમારા સુધી લઈને આવ્યા છીએ. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભાજપ 3 થી લઈને 207 બેઠક પર કેવી રીતે પહોંચી અને આ શુવેન્દુ અધિકારી કેવી રીતે એના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, કેવી રીતે એમણે મમતાને ચેલેન્જ ફેંકી અને મમતાને પોતાના જ ગઢમાં હરાવ્યા, એ શુવેન્દુ અધિકારીની આખી કહાની. ડિસેમ્બર 2006નો એ દિવસ હતો. બંગાળમાં ડાબેરીઓની બોલબાલા હતી. બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સરકાર હતી અને ઇન્ડોનેશિયાની સલીમ ગ્રુપ સાથે મળીને નંદીગ્રામમાં 25,000 એકર જમીન પર કેમિકલ હબ અને સેઝ બનાવવા માટે નિર્ણય લેવાયો. જેવા આ સમાચાર ફેલાયા તો ખેડૂતોમાં ભારોભાર આક્રોશ હતો. જાન્યુઆરી 2007માં એક અનાથાલય છે જ્યાં બેઠક મળે છે. વિરોધ માટે એક કમિટી બને છે અને આ કમિટીના કમાન્ડર શુવેન્દુ અધિકારી બને છે. આ એ જ શુવેન્દુ છે જેમણે નંદીગ્રામને વિદ્રોહી ટાપુ બનાવી દીધો. રસ્તાઓ પર ઊંડી ખાઈ ખોદી નાખી, લાકડાઓના પુલને તોડી નાખવામાં આવ્યા. જેવો પોલીસનો ખતરો દેખાય કે આજુબાજુના ગામોમાં શંખ વાગે, મસ્જિદોમાંથી એલાન થાય અને જોત જોતામાં હજારો લોકો રસ્તા પર આવી જાય. એક માનવ ઢાલ બનાવી દેવામાં આવે અને ત્યારબાદ આ વાત દિવાલો પર ઓછી અને લોકોના કાન સુધી વધારે પ્રસરે. આ રીતે ધીરે ધીરે ડાબેરીઓના મજબૂત કેડરને અંદરથી ખોખલી કરવાનું કામ શુવેન્દુએ કર્યું. અને આ બધાની વચ્ચે 14 માર્ચનો એ દિવસ હતો કે જ્યાં બંગાળના એ વિસ્તાર એટલે કે નંદીગ્રામમાં ખેડૂતો પર ધાણી ફૂટ ગોળીબાર થાય છે. ખેતરોમાંથી લોહીની નદી વહે છે. 14 જેટલા ખેડૂતોની હત્યા થઈ જાય છે. અને આ મોકો હતો, શુવેન્દુએ એનો પૂરો ઉપયોગ કર્યો. શુવેન્દુએ લોકોની અંદર એક આક્રોશ ફેલાવવાનું કામ કર્યું, લોકોની સૂતી લાગણીઓને જગાવવાનું કામ કર્યું. સરકારની સામે એક મજબૂત અવાજ ઊભો કરવાની કોશિશ કરી. અને આ જ વાત શુવેન્દુને મમતા દીદીના સૌથી નજીકના સાથી બનાવવા સુધી લઈ જાય છે. કેવી રીતે મમતાના સૌથી નજીકના સાથી બને છે, દીદીના હનુમાન બનીને શુવેન્દુ કેવી રીતે ઉભરે છે, એની કહાની હવે આગળ જોવી છે. નંદીગ્રામથી લઈને સિંગુર સુધી મમતાનો એક હનુમાન જે મેદાન તૈયાર કરતો રહ્યો દીદી માટે અને ત્યારબાદ રાજનીતિની ફસલ દીદી લેતા રહ્યા. એ આંદોલનકારી ચહેરો ઉભર્યો મમતા દીદીના સૌથી નજીકના વ્યક્તિ તરીકે. એક સમય એવો આવ્યો કે મમતા પછી બીજા નંબરે જો કોઈનું સ્થાન આવતું હોય તો એ નામ હતું શુવેન્દુ અધિકારીનું. અને ત્યારબાદ શરૂ થાય છે કે રાજનીતિની અંદરની રાજનીતિ. મમતાના સૌથી નજીકના વ્યક્તિને લાગવા માંડ્યું કે અહીંયા મારું સ્થાન બીજા નંબરે ભલે હોય પરંતુ પ્રાધાન્ય મને એવું નથી મળતું. મારા પછી જે લોકો સિનિયર છે એમને પણ ઉપર જોવામાં આવે છે. એટલે કે મમતાના ભત્રીજાની વાત, અભિષેક બેનર્જીની વાત શુવેન્દુ અધિકારીને ખટકવા લાગી. સૌથી મજબૂત કોર ટીમમાંથી ગણાતા શુવેન્દુ અધિકારીએ ધીરે ધીરે ભાજપ સાથે પોતાની નજદીકી બનાવવાનું શરૂ કર્યું. પરંતુ એ પહેલા કહાની બીજી પણ આવી. એ કહાની હતી ભ્રષ્ટાચારની. એ કહાની હતી ભાજપના વોશિંગ મશીનની. જી હા, ભાજપે અહીંયા પણ વોશિંગ મશીન ગોઠવ્યું અને શુવેન્દુ અધિકારી પર લાગેલા સનસનીખેજ આરોપોને આ જ વોશિંગ મશીનમાં ધોઈ નાખ્યા. શારદા ચિટફંડ કૌભાંડ કે પછી નારદા સ્ટિંગ ઓપરેશન, આ બંને એવા આરોપો હતા કે શુવેન્દુ અધિકારીએ સરકાર મરીને કેવી રીતે સામાન્ય લોકોના 25,000 કરોડ રૂપિયાને સ્વાહા કરાવી દીધા. ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવતી રહી અને ત્યારબાદ નજદીકી વધારતી રહી. મેં પહેલા પણ કહ્યું કે અમિત શાહ સાથેની એમની દોસ્તી ધીરે ધીરે બંગાળને ભાજપ તરફ લાવવા માટે એક પાયાનો પિલર બની. વોશિંગ મશીન ગોઠવાઈ ગયું હતું અને શુવેન્દુ અધિકારી એના માટે તૈયાર હતા. ટીએમસીમાં રહેતા એમણે ભાજપ સાથે એવી દોસ્તી બનાવી કે અમિત શાહના સૌથી નજીકના વ્યક્તિ બનીને ઉભરે છે. મુકુલ રોયનું ભારતીય જનતા પાર્ટીમાં જવું અને ત્યારબાદ ટીએમસીમાં પાછા આવવું, આ કહાની બંગાળથી લઈને આખા દેશમાં ચર્ચાનો વિષય બની. પરંતુ ફરી એકવાર શુવેન્દુ અધિકારીએ નક્કી કર્યું કે હવે મારે અહીંથી ભાજપમાં જવું એ ઠીક રહેશે. અને પછી મમતાના હનુમાને નક્કી કર્યું
કે હવે હું દીદીને હરાવીને રહીશ. હવે વાત 2021ની કરવી છે. ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે શુભેન્દુ અધિકારી 2020માં જોડાઈ ગયા છે. 21માં ચૂંટણી છે અને અમિત શાહ એમને ટાર્ગેટ આપે છે. 3 બેઠક પર રહેલી ભાજપ આ વખતે 77 બેઠક પર જીતીને મેદાનમાં રહેશે, મજબૂત વિપક્ષ તરીકે. એનો શ્રેય એટલે કે એનો સી ફાળો શુભેન્દુ અધિકારીના ખાતામાં જાય છે. એનું કારણ છે કે 29 બેઠક કે જ્યાં શુભેન્દુ અધિકારીની જબરદસ્ત પકડ હતી, એમાં ભાજપ ભગવો લહેરાવે છે. હવે કહાની 2026ની કરવી છે, પરંતુ એના પહેલા થોડું પાછું જવું છે. 2021ની ચૂંટણીમાં જ્યારે શુભેન્દુ અધિકારીએ કહ્યું કે હું મમતા દીદીને 50,000 વોટથી જો ન હરાવું તો હું રાજનીતિ છોડી દઈશ. હું ખેડૂતનો દીકરો છું અને 50,000 વોટથી હું દીદીને હરાવીશ. દીદીને હરાવવાની આ જીદ એમણે ભવાનીપુરથી લીધી હતી. ભવાનીપુર એ બેઠક હતી કે જ્યાં 2021માં મમતા દીદીને હારનો સામનો કરાવે છે. ત્યારબાદ મમતા દીદી પેટા ચૂંટણીમાં 50,000 વોટોથી જીતે છે, પરંતુ ફરી એકવાર એ જ મમતા દીદી અને એ જ શુભેન્દુ અધિકારી બંને સામને સામને છે, બંને આમને સામને છે 2026ની આ તાજેતરની ચૂંટણીમાં. મમતા દીદી પોતાના જ ભવાનીપુરના એક ગઢમાં ખૂબ ખરાબ રીતે હારે છે અને કહાની શરૂ થાય છે ભાજપના એક નવા રાજની, ભાજપના બંગાળમાં પહેલા ભગવા ધ્વજની, ભાજપના કમળની, અને અહીંથી શરૂ થાય છે એક નવી રાજનીતિની કે જેણે રાજનીતિના જાણકારોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે. અને જો તમને બંગાળની આ કહાની પસંદ આવી છે અને આખી કહાની જો તમારે સાંભળવી છે તો નીચે લિંક પર ક્લિક કરો અને અમને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ગુજરાત પર. નમસ્કાર.